ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ 2 અલગ અલગ કેસોમાં મોટી કાર્યવાહી કરી છે. એક કેસમાં ખાણ ખનિજ વિભાગના 3 અધિકારીઓએ સરકારને ₹1.17 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજા કેસમાં જમીન બિનખેતી કરવાના બદલામાં ₹1,000 લાંચ માંગનાર જેટકોના એન્જિનિયર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ કેસ ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે પરમિટ ધારકો દ્વારા નિયમ વિરુદ્ધ ખનન કરવા સંબંધિત છે. આ અંગેની ફરિયાદ બાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી નરેશ જાની, સર્વેયર અશ્વિન કોટીડિયા અને માઇન્સ સુપરવાઇઝર ભાવેશ પરમારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ અધિકારીઓએ પરમિટની શરતોના ઉલ્લંઘન છતાં સ્થળ તપાસમાં બેદરકારી દાખવી હતી અને માપણીના ખોટા આંકડા રજૂ કર્યા હતા. તેમણે દંડ વસૂલવામાં નિષ્ફળતા દાખવી અથવા ઓછો દંડ વસૂલી પરમિટ ધારકોને ફાયદો કરાવ્યો હતો. આના પરિણામે સરકારી તિજોરીને કુલ ₹1.17 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ભરૂચ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ 3 અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા કેસમાં એક ફરિયાદીએ પોતાની માલિકીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ માટે જેટકો સબસ્ટેશન જંબુસરનો અભિપ્રાય જરૂરી હતો. ત્યાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર પ્રજીશ ગડરિયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ કામ કરી આપવાના બદલામાં ફરિયાદી પાસેથી ₹1,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જો કે અધિકારીને શંકા જતા છટકું સફળ રહ્યું નહોતું. તેમ છતાં ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે અધિકારીએ લાંચ માંગી હોવાનું સાબિત થયું હતું. હાલમાં છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજીશ ગડરિયા વિરુદ્ધ એસીબીએ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.